Hello student, good morning. Today we have discussed new topic of CS. Our topic is advantages and disadvantages of modern communication. Okay, modern communication na advantages અને disadvantages જણાવો. તો modern communication માં છે એ આપણે અત્યાર સુધીમાં જે ફેક્સ, ઈમેલ, વિડીયો કોન્ફરન્સિંગ, વેબ રાઇટિંગ આ બધા જે જોયા હતા એ બધા છે એ મોડર્ન કોમ્યુનિકેશનના ટૂલ્સ કહેવાય કે મોડર્ન કોમ્યુનિકેશનમાં ફેક્સ, ઈમેલ, વિડીયો કોન્ફરન્સિંગ અને વેબ રાઇટિંગ એ બધા છે એ મોડર્ન કોમ્યુનિકેશનમાં છે એ આવી જાય છે. તો આપણે છે આજે એ બધાના એટલે કે મોડર્ન કોમ્યુનિકેશનના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ જોવાના છે. સો ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ડિસ્કસ ધ advantages of modern communication. The first advantage is speeds the sending of information. Okay, માહિતી મોકલવાની ગતિ. Communication technology has contributed a lot in enhancing the speed of communication. Sending information and message by email or fax is easier and speedy. Okay, આપણે છે આ ફેક્સ અને ઈમેલના એડવાન્ટેજીસમાં છે એ જોયું જ હતું કે ફેક્સ અને ઈમેલથી આપણે કાંઈ પણ ઇન્ફોર્મેશન છે એ સ્પીડી ઝડપથી મોકલી શકીએ છીએ ઓન કમ્પેર ટુ ટ્રેડિશનલ મેથડ. કે ટ્રેડિશનલ મેથડ એટલે કે લેટર આપણે જ્યારે પણ મોકલી છીએ તો એ છે એ રિસીવર સુધી એટલે કે જેને મોકલી છીએ એના સુધી પહોંચે છે પણ એ ટાઈમ કન્ઝ્યુમિંગ હોય છે કે એમાં ટાઈમ વધારે જોઈએ છે. તો એની સામે મોડર્ન ટૂલ્સમાં એટલે કે ફેક્સ, ઈમેલ કાંઈ પણ મેસેજ અથવા તો ઇન્ફોર્મેશન સેન્ડ કરી તો એ ઝડપથી છે એ પહોંચી જાય છે. એમાં કાંઈ પણ એટલો બધો ટાઈમ લાગતો નથી. ઝડપથી ઇન્ફોર્મેશન છે એ જે વ્યક્તિને મોકલવાની હોય એના પાસે છે એ પહોંચી જાય છે. ધેન સેકન્ડ એડવાન્ટેજ ઇઝ ઇમ્પ્રૂવ્સ ઓર્ગેનાઇઝેશનલ કોમ્યુનિકેશન. કે સંસ્થાકીય કોમ્યુનિકેશનમાં સુધારો. Communication technology has made it very easy to acquire information and share the same irrespective of distance. By linking computer or by internet facility, it store all the information in central system and create a balance. Okay, modern communication થી છે એ ઓર્ગેનાઇઝેશનમાં પણ ઘણા ઇમ્પ્રુવમેન્ટ થયા હશે. કે પહેલાં તમને ખ્યાલ હોય તો પહેલાંના ટાઈમમાં જ્યારે કોમ્પ્યુટર, લેપટોપ નહોતા ત્યારે કાંઈ પણ બિઝનેસ કે કોઈ પણ સંસ્થા હોય એ પોતાના બધા રેકોર્ડ છે એ લખીને રાખતા. હવે એની સામે અત્યારે મોડર્ન ટૂલ્સમાં છે એ કંપનીને કાંઈ પણ રેકોર્ડ છે એ લખવાની જરૂર હોતી નથી. કે ખાલી ટાઈપ કરી અને કોમ્પ્યુટરમાં રાખે છે કે જ્યારે પણ કાંઈ પણ ડિટેલ્સ જોતી હોય તો બધું લખેલું રિપીટ કરવાની જરૂર નથી. ખાલી કોઈ પણ પરચેઝરની અથવા તો કોઈ પણ કસ્ટમરની ડિટેલ્સ જોતી હોય તો એમનું નામ અથવા તો એમના ઓર્ડરની ડેટ નાખીને છે બધી ઇન્ફોર્મેશન મેળવી શકે છે. ઇન શોર્ટ કે ઓર્ગેનાઇઝેશનમાં પણ મોડર્ન કોમ્યુનિકેશનથી છે એ ઘણા બધા ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે. કે સંસ્થા માટે પણ છે એ ઘણું ઇઝી થઈ ગયું છે રેકોર્ડ મેન્ટેન કરવું મોડર્ન કોમ્યુનિકેશનને કારણે. Then third advantage is advanced decision making in an organization. Okay, સંસ્થાના ડિસિઝન મેકિંગ નિર્ણય પ્રક્રિયામાં સુધારો. As technology has enhanced speed of communication, information can be transferred at any time or acquired in a few minutes. Therefore, the concerned person can consult his superior or colleagues with other employees and discuss the matters. It is easy to take decision in very short time. કે કાંઈ પણ ડિસિઝન છે એ શોર્ટ ટાઈમમાં લઈ શકાય છે મોડર્ન કોમ્યુનિકેશનની મદદથી. કે કાંઈ પણ ડિસિઝન કંપનીને લેવું હોય તો બધી ઇન્ફોર્મેશન છે એ કંપનીને થોડી ઘણી મિનિટમાં જ મળી રહે છે. પછી એ ઇન્ફોર્મેશનને આધારે છે એના સુપિરિયર જે મેનેજર, કલીગ્સ હોય એની સાથે ડિસ્કસ કરી અને કાંઈ પણ ડિસિઝન છે એ તાત્કાલિક લઈ શકે છે. ફોર એક્ઝામ્પલ કે
કાંઈ પણ નવી પ્રોડક્ટ છે એ કંપનીએ લોન્ચ કરવી, તો એની પ્રોડક્ટ વિશે બધી ડિટેલ્સ મંગાવી, પ્રોડક્ટનું કેટલું સેલ થયું છે એ બધી ડિટેલ્સ છે એ કંપની તાત્કાલિક છે પોતાના રેકોર્ડમાંથી છે એ કાઢી અને ડિસિઝન લઈ શકે તાત્કાલિક કે નવી પ્રોડક્ટ લોન્ચ કરવી કે નહીં. ઇન શોર્ટ, કાંઈ પણ ડિસિઝન લેવું છે એ ઇઝી થઈ જાય છે મોડર્ન કોમ્યુનિકેશનની હેલ્પથી. ધેન પોઈન્ટ નંબર 4, ઇન્ક્રીઝ પાર્ટિસિપેશન્સ ઇન ઓર્ગેનાઇઝેશનલ પ્રોસેસ. કે પાર્ટિસિપેશન્સ એટલે કે ભાગીદારોમાં વધારો. With smart communication and database, it become possible to monitoring the work of each and every employee. His performance can easily be evaluated accurately. કે મોડર્ન કમ્યુનિકેશનની મદદથી છે એ એમ્પ્લોઈઝનું પરફોર્મન્સ, એમ્પ્લોઈઝનું કાર્ય છે એ ઇવોલ્યુએટેડ કરવાનું છે એ સરળ બની ગયું છે. એક્યુરેટ ધેટ મીન્સ ચોક્કસ, કે ચોક્કસ રીતે છે એ આપણે એમ્પ્લોઈઝનું વર્ક છે એ ઇવોલ્યુએટ એટલે કે જોઈ શકીએ છીએ કે એનું વર્ક છે એ કઈ રીતે એ કરે છે એ જોઈ શકીએ છીએ. કે આપણે વિડીયો કોન્ફરન્સમાં જોયું જ હતું કે એમ્પ્લોઈઝ છે કેટલું વર્ક ડન કર્યું છે, કેટલું બાકી છે, એ બધી ઇન્ફોર્મેશન છે એ પર્સનલી શક્ય ના હોય તો વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આપણે છે એમ્પ્લોઈઝ પાસેથી એ બધી ઇન્ફોર્મેશન છે એ મેળવી શકીએ છીએ. ઇન શોર્ટ, એમ્પ્લોઈઝ છે એના વર્કનું મોનિટરિંગ છે એ ઇઝીલી આપણે છે એ મોડર્ન ટૂલ્સ થ્રુ કરી શકીએ છીએ. ધેન પોઈન્ટ નંબર 5, પર્સનલ એટેન્શન એન્ડ ઇઝી ઇન્ટરેક્શન. કે પર્સનલ એટેન્શન કે પર્સનલી ધ્યાન રાખી શકીએ છીએ અને ઇન્ટરેક્શન ધેટ મીન્સ પ્રતિક્રિયા, આસાન પ્રતિક્રિયા. બિફોર ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ, ધ ચીફ ઓફ યુનિટ used to visit his unit occasionally and interact with the workers in a limited time. કે પહેલાં છે એ ઝાઝા વર્ક બર્ડનને કારણે છે એ કોઈ પણ છે એ મેનેજર હોય અથવા તો ચીફ ઓફ યુનિટ જે ચીફ હોય કંપનીના એ છે એ ઓકેઝનલી ક્યારેક ક્યારેક જ છે એ વર્કર્સને મળવા જતા, કેમ કે એમની પાસે છે એટલો બધો ટાઈમ નહોતો. પણ હવે મોડર્ન કોમ્યુનિકેશનની મદદથી છે એ જ્યારે ચાહે અને ગમે ત્યારે છે એ એમ્પ્લોઈઝ સાથે, વર્કર્સ સાથે કોન્ટેક્ટ કરી શકે છે વિડીયો કોન્ફરન્સ દ્વારા. કે પહેલાં છે એમની પાસે ટાઈમ નહોતો તો એ પર્સનલી છે એ જઈ શકતા નહોતા બધા એમ્પ્લોઈઝ પાસે ફોલોઅપ લેવા. પણ હવે છે એ મોડર્ન ટૂલ્સ અવેલેબલ છે તો એના થ્રુ છે એ કોઈ પણ એમ્પ્લોઈઝ સાથે ક્યારે પણ અથવા તો બધા એમ્પ્લોઈઝની એકસાથે છે એ મળી શકે છે અને અટેન્શન અને ઇન્ટરેક્શન બધાનું ધ્યાન અને એમની પ્રતિક્રિયા કે એ કાર્ય સરખી રીતે કરે છે કે નહીં એ બધી ઇન્ફોર્મેશન પોતે જાતે મેળવી શકે છે. ધેન નેક્સ્ટ, સ્ટ્રક્ચર્સ ઓર્ગેનાઇઝેશનલ લાઈફ. Communication technology has improved the efficiency of an organization and its employees. It has freed the employees from complicated and tiring paperwork. કે એમ્પ્લોઈઝ છે એ ફ્રી થઈ ગયા છે તો કે કોનાથી, તો કે કોમ્પ્લિકેટેડ એન્ડ ટીરિંગ પેપરવર્ક. કે ટીરિંગ ધેટ મીન્સ કંટાળાજનક અને કોમ્પ્લિકેટેડ પેપરવર્કથી છે એમ્પ્લોઈઝને છે એ છુટકારો મળી ગયો છે, સ્વતંત્ર થઈ ગયા છે. Earlier, their most of the time was consumed in preparing and referring the files. કે પહેલાંના સમયમાં છે એમ્પ્લોઈઝનો મોસ્ટ ઓફ ટાઈમ છે એ ફાઇલ બનાવવા અને બધા રેકોર્ડ રાખવામાં છે એ વેડફાઈ જતો હતો. પણ હવે છે એમ્પ્લોઈઝને છે એટલો બધો ટાઈમ લાગતો નથી ફાઇલ બનાવવામાં, પેપર વર્કમાં છે એટલો બધો ટાઈમ લાગતો નથી બિકોઝ ઓફ મોડર્ન ટૂલ્સ. કે કોમ્પ્યુટરની મદદથી છે એ તાત્કાલિક છે એ અને સ્પીડી છે, ઝડપથી છે એ કાંઈ પણ પેપર છે અને ફાઇલ છે એ બનાવી શકે છે
એને છે એટલો ટાઈમ એ બાબતમાં જોતો નથી. પેપર અને ફાઇલ બનાવવામાં એટલો બધો ટાઈમ છે એમને જોતો નથી. એ સોફ્ટવેરની કાંઈ પણ સોફ્ટવેરની મદદથી છે એ આસાનીથી કોમ્પ્યુટરની મદદથી કાંઈ પણ પેપર અથવા તો ફાઇલ છે એ બનાવી શકે છે. એને હાથેથી બનાવવાની જરૂર રહેતી નથી. તો એ ઓર્ગેનાઇઝેશનના સ્ટ્રક્ચરમાં પણ ફેરફાર થયો છે કે એમ્પ્લોઈઝનું વર્ક બર્ડન પણ છે એ ઓછું થયું છે અને એ થોડા ઘણા ફ્રી થયા છે. ધેન નેક્સ્ટ, સપોર્ટ ઓપન ડિસ્કશન, કે ઓપન ડિસ્કશનને સપોર્ટ કરે છે. મોસ્ટ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન હેવ સ્ટાર્ટેડ using internet facility to create the organizational forums such as a video conferencing where member of the organization can discuss about various issue and get solution. કે મોડર્ન કોમ્યુનિકેશનની મદદથી છે એ આપણે કોઈ પણ એમ્પ્લોઈઝના છે એ ઘરે બેઠા સજેશન લઈ શકીએ છીએ. કે આપણે જોયું હતું કે એમ્પ્લોઈઝ છે એ જુદા જુદા પાર્ટમાં રહેતા હોય છે અથવા તો જુદી જુદી કન્ટ્રીમાં રહેતા હોય છે. તો એમને છે પર્સનલી બોલાવી અને એમના સજેશન લેવા છે એ શક્ય નથી હોતા. તો એમને છે વિડીયો કોન્ફરન્સ દ્વારા છે આપણે એમના કાંઈ પણ સજેશન અથવા તો એમના કાંઈ પણ ઇસ્યુ હોય તો એમનું સોલ્યુશન આપી શકીએ છીએ. તો એ સજેશન અને સોલ્યુશન એટલે કે ડિસ્કશન કરવામાં પણ છે એ મોડર્ન ટૂલ્સ ઉપયોગી બને છે. ધેન નેક્સ્ટ, ચીપ એન્ડ એક્યુરેટ, કે સસ્તું અને ચોક્કસ. Modern communication is very cheap compared to the traditional communication. It is time saving as people can communicate without moving place to place. કે ટ્રેડિશનલની કમ્પેરમાં જોશી તો મોડર્ન ટૂલ્સ છે એ ચીપ છે, કે આપણે છે એ એટલા બધા ખર્ચાળ જોવા મળતા નથી. ચીપ છે મોડર્ન કોમ્યુનિકેશનના ટૂલ્સ, કે આપણે છે એ આસાનીથી છે એ કાંઈ પણ ઇન્ફોર્મેશન છે મોકલી શકીએ છીએ. આપણે છે એ કોઈ પણ જગ્યાએ જવાની જરૂર રહેતી નથી. ઇન શોર્ટ, ટ્રાવેલિંગ એક્સપેન્સની જરૂર પડતી નથી મોડર્ન કોમ્યુનિકેશનમાં. સેન્ડિંગ મેઇલ ઇઝ ક્વાઇટ ચીપર ધેન લેટર, કે લેટર સેન્ડ કરી તો એમાં છે એ થોડું ઘણું એક્સપેન્સ થાય છે પણ ઈમેલ સેન્ડ કરવામાં છે એક્સપેન્સ થતો નથી. કે આપણે છે એ ફેક્સમાં જોયું હતું કે આપણે છે એ ફેક્સ અથવા તો ઈમેલ થ્રુ કાંઈ પણ કલર ઇમેજ, કાંઈ પણ વિડીયો ક્લિપ, ચાર્ટ, મેપ એ બધું સેન્ડ કરી શકીએ છીએ. જ્યારે લેટરમાં આપણે ચાર્ટ, મેપ, વિડીયો એ ટાઈપનું કાંઈ સેન્ડ ન કરી શકતા. ઇન શોર્ટ, કે આપણે છે એ મોડર્ન કોમ્યુનિકેશન છે એ ચીપ અને એક્યુરેટ ચોક્કસ છે, કે એનાથી આપણે છે ટ્રાવેલિંગ એક્સપેન્સ ઘટે છે. આપણે છે કાંઈ પણ વિડીયો ક્લિપ, ગ્રાફિક્સ, ચાર્ટ, મેપ્સ એ બધી ઇન્ફોર્મેશન પણ મોકલી શકીએ છીએ અને સાથે સાથે છે એ કાંઈ પણ એવા એક્સપેન્સ પણ થતા નથી અને આપણે ટ્રાવેલિંગ કરવાની પણ જરૂર રહેતી નથી. તો આ છે એ એડવાન્ટેજીસ હતા મોડર્ન કોમ્યુનિકેશનના. નાઉ વી હેવ ડિસ્કસ ધ disadvantages of modern communication. The first disadvantage is poor substitute for face-to-face competition. face-to-face communication. face-to-face communication નો poor substitute, નબળો વિકલ્પ છે. Since employees prefer machines for communication, they get less time to interact with each other. Gradually, they lose human touch and fail to know each other's better. કે આપણે છે મોડર્ન કોમ્યુનિકેશનમાં છે એ ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન શક્ય બને છે, પણ એ છે પુઅર સબસ્ટિટ્યૂટ છે, કે એક વિકલ્પ છે. કે ફેસ ટુ ફેસ જે રીતે આપણે કોમ્યુનિકેશન કરી શકીએ, જે રીતે એકબીજાને બેટર સમજી શકીએ, એ રીતે છે એ મોડર્ન કોમ્યુનિકેશનમાં ભલે ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન હોય પણ એ છે એ ટચ છે એ શક્ય બનતો નથી. ઇન શોર્ટ, જે રીતે આપણે કોઈ પણ વ્યક્તિ અથવા તો એમ્પ્લોયી સાથે ફેસ ટુ ફેસ વાતચીત કરી શકીએ છીએ એવી રીતે છે એ મોડર્ન ટૂલ્સ દ્વારા છે એ ફેસ ટુ ફેસ શક્ય બનતું નથી. ઇન શોર્ટ, એ છે એ ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશનનું એક સબસ્ટિટ્યૂટ છે, વિકલ્પ છે. ધેન સેકન્ડ ડિસએડવાન્ટેજ ઇઝ ડિફિકલ્ટ ઇન ટ્રેનિંગ એમ્પ્લોઈઝ, કે એમ્પ્લોઈઝની ટ્રેનિંગમાં મુશ્કેલી.
For better use of modern technology, the organization need to keep them updated. Hence, they also need to train their employees for efficient use of it. For the organization which have thousands of employees scattered around the world, it is difficult to train them with update technology. કે એમ્પ્લોઈઝને છે એ ટ્રેન કરવાની એક સમસ્યા છે ઊભી થાય છે કે કેટલી વખત મોડર્ન ટૂલ્સનો ઉપયોગ કઈ રીતે કરવો એ એમ્પ્લોઈઝને ખબર ના પણ હોય તો એમ્પ્લોઈઝને છે એ ટ્રેન કરવા ખૂબ જ ડિફિકલ્ટ છે કેમ કે એમ્પ્લોઈઝ છે એ જુદા જુદા વિસ્તારમાં જુદા જુદી કન્ટ્રીમાં રહેતા હોય છે તો એ બધાને ટ્રેન કરવા પડે કે મોડર્ન ટૂલ્સનો ઉપયોગ છે એ કઈ રીતે કરવો તો એ પણ છે એક ડિફિકલ્ટીઝ છે કે બધાને કઈ રીતે ટ્રેન કરવા એ ટૂલ્સનો એફેક્ટિવ રીતે ઉપયોગ કરવા માટે. ધેન થર્ડ, એક્સપેન્સિવ ઇન્સ્ટોલેશન કે ખર્ચાળ સ્થાપના. ફોર મેકિંગ ઇન્ફોર્મેશન accessible, the companies need to provide computer, internet and other software available at each of its office. Otherwise, all the employees cannot send their queries and get solution immediately. કે એક્સપેન્સિવ ઇન્સ્ટોલેશન કે હવે મોડર્ન ટૂલ્સની મદદથી છે એ કાંઈ પણ ઇન્ટરેક્શન કાંઈ પણ છે એ ક્વેરીઝ હોય સોલ્યુશન હોય પ્રોબ્લેમ હોય એ ડિસ્કસ કરવા હોય તો કોમ્પ્યુટર ઇન્ટરનેટ અને એવા કેટલા થોડા ઘણા સોફ્ટવેરની પણ જરૂર પડે જ છે. આ કંપનીને છે એ બધા એમ્પ્લોઈઝને પ્રોવાઈડ કરવું પડે છે કે બધા એમ્પ્લોઈઝ પાસે કોમ્પ્યુટર ના હોય એવું પણ બને તો એને કોમ્પ્યુટર છે એ કંપનીને પ્રોવાઈડ કરવા પડે છે સાથે સાથે ઇન્ટરનેટ સોફ્ટવેર આ બધું છે એ પ્રોવાઈડ કરવું પડે છે તો એ છે કંપની માટે છે એ એક્સપેન્સિવ ગણાય કે બધા એમ્પ્લોઈઝને છે આ બધી ફેસિલિટી પ્રોવાઈડ કરવી તો એ ખૂબ જ ખર્ચાળ બને છે કંપની માટે. ધેન લાસ્ટ ડિસએડવાન્ટેજ ઇઝ સેફ્ટી ઇસ્યુ કે સલામતીનો પ્રશ્ન. In a big organization, the information is stored at one centralized database. Hence, it is prone to be misused or manipulated by the people with bad intention. કે કેટલી વખત છે એ સેફટી રહેતી નથી. કંપનીની છે એ બધી ઇન્ફોર્મેશન છે એ કોમ્પ્યુટર્સમાં હોય છે તો કેટલી વખત એવું બને કે કંપનીની અંદર જ કોઈ એવા ખરાબ ઇન્ટેન્શનવાળા એમ્પ્લોઈઝ હોય કે જે છે એ બધી ઇન્ફોર્મેશન કેટલી વખત લીક કરી દેતા હોય છે કે અથવા તો કંપનીના જે ડિટેલ્સ હોય એના કોમ્પ્યુટર હોય એને હેક કરી લેતા હોય છે. ઇન શોર્ટ છે એ મોડર્ન કોમ્યુનિકેશનમાં કેટલી વખત છે એ સેફ્ટીનો ઇસ્યુ છે એ જોવા મળે છે કે કંપનીની કેટલી વખત બધી ડિટેલ્સ છે એ લીક થઈ જાય છે અને સેફ્ટી જળવાતી નથી.